હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત કરું છું મારી સાઈ કિચનની અંદર। તો આજે અમાવસ્યા છે ને અમાવસ્યાના દિવસે આજે શ્રાવણનો પ્રારંભ થઈ ચૂક્યો છે આપણા ગુજરાતી લોકોનો। તો આજે હું ગુજરાતી ખાવાનું પૂરું બનાવીશ। તો ખાવાની અંદર જે હું જમવાનું બનાવું છું એ જમવાની અંદર છે બબરી દાળ, ભાત, કઢી અને વેડમી। તો તમે જોઈ શકો છો મેં શરૂઆત કરી દીધી છે। સવારે વહેલા ઉઠી નથી આજે, તોય પણ જમવાનું મેં રેડી કરી દીધું હતું ટાઈમ પર। તો મેં પહેલાં દાળ ચડાવી દીધી છે, દાળ ચડાવી દીધી અને દાળ ચડાવી અને શાકની પણ તૈયારી કરી દીધી છે। શાક પણ તમે જોઈ શકો છો, ગીલોડા બટાકાનું શાક બનાવ્યું છે અને એની અંદર બધા મસાલા નાખી, બહુ સોફ્ટ મસાલા, મતલબ કે એટલા બધા હેવી મસાલા નથી નાખતી, નોર્મલ મસાલા છે, કેમ કે મારે નાનું બાબુ ઘરમાં છે એ જમે છે। હવે દાળ પણ ચડી ગઈ છે, તો તમે જોઈ શકો છો કે મેં દાળ કેવી રીતે બાફી છે અને દાળ બફાઈ ગઈ છે અને બફાઈ ગઈ છે તો થોડી બબરી દાળ કાઢી લઈશ બાજુ પર, કઢીની અંદર નાખવા માટે પણ કાઢી લઈશ। અને હવે આપણે બનાવીશું પૂરણપોળી, મતલબ વેડમીનો માવો। તો તમે જોઈ શકો છો વેડમીના માવો પણ મેં રેડી કરી દીધો છે। એની અંદર ખાંડ એડ કરી અને બનાવવાની શરૂઆત કરી દીધી છે। તો એની અંદર સાઈડમાં પણ થોડું દૂધ મેં ગરમ લીધું છે, એની અંદર 2-3 કેસરના તાતના નાખ્યા છે અને એને હલાવી અને કેસર અંદર આ દૂધ હું એડ કરીશ। આ છે જાયફળ અને ઇલાયચી, એ બી બાજુમાં મેં વાટીને મૂકી રાખ્યા છે। તો હવે કેસરવાળું દૂધ બી દાળમાં મેં એડ કરી દીધું છે અને એને 1 ચમચી ઘી એડ કરવાથી માવો બહુ ટેસ્ટી અને સરસ બને છે, પેન પર ચોટતો નથી, તો પેન એકદમ સાફ રહે છે। હવે તમે જોઈ શકો છો હું ઠંડો કરવા માટે બાજુમાં મૂકી દઈશ એને। તો ઠંડો થઈ હવે જાયફળ અને ઇલાયચી ઉપર એડ કરી દઈશ, પછી થોડી ચારોળી કરીશ, થોડી અમથી દ્રાક્ષ હું એડ કરીશ અને એની ઉપર હું કોપરું એડ કરીશ, ખમણીનું કોપરું છે તે પણ એડ કરી દઈશ। હવે માવો ઠંડો કરવા માટે બાજુ પર મૂકી દઈશું આપણે। તો માવો હવે આ બાજુમાં તમે જોઈ શકો છો, એને બબરી દાળ કહેવામાં આવે છે, જે ભાત કઢી ઉપર આપણે ખાતે એમાં હળદર અને મીઠું નાખીને મેં રેડી કરી લીધી છે। હવે આ જે દાળ બચી છે એની અંદર હું કઢી એડ કરી, તો મેં દહીં એડ કર્યું, બેસન એડ કર્યું છું અને 2-3 લીલા મરચાં કટ કરી અને મીઠું નાખ્યું છે। હવે ગરમ મસાલો અને થોડો ધાણા પાવડર એડ કરી, ખાંડ એડ કરી અને મેં બ્લેન્ડ કરી દીધું છે। હવે એને આપણે વઘારી લઈશું ઘીની અંદર। તો ઘી મૂક્યું છે, એમાં રાઈ મૂકી છે, જીરું મૂક્યું છે, થોડા હિંગ નાખી અને કઢી લીમડો નાખી અને લીમડાના પાન નાખી અને આપણે કઢીનો વઘાર કરી લીધો છે। હવે આપણે બાજુ પર ભાત ચડાવી દઈશું। તો તમે જોઈ શકો છો ભાતને મેં 3 પાણીએ ચોખ્ખા ધોઈને મૂકી રાખ્યા હતા। તો હવે કુકરમાં એડ કરી એની અંદર મીઠું એડ કરીશ અને 2 ચમચી ઘી નાખી દે, તો જેથી ભાત બહુ સરસ લાગે। કઢીની અંદર ધાણા એડ કરી દીધા છે। તો હવે આપણે બાજુમાં લોટ બાંધીશું પૂરણ વગેરે વેડમીનો। તો એની અંદર મેં ઘઉંનો લોટ લીધો છે 2 ચમચા, મતલબ 1 કપ જેવો, એની અંદર એ ઓઇલ નાખ્યું છે અને આ જે હું નાખું છું એ મેદો છે, તો મેદાથી પૂરણપોળી એકદમ સોફ્ટ થાય છે, તમે ટ્રાય કરજો જરૂર। અને ભાત એક બાજુ થવા માટે રેડી થઈ ગયો છે। હવે આપણે લોટ પણ બંધાઈ ગયો છે તો મિત્રો એને ઢાંકીને 5 મિનિટ મેં એને રેસ્ટ આપી દીધું છે કે જેથી થઈ જાય। હવે આપણે વણવા માટે તૈયાર છે। તો તમે જોઈ શકો છો હું પૂરણપોળી વણી અને તૈયાર કરું છું। તો મેં માવો એડ કરીને પૂરણપોળીને લુઓ બનાવી લીધો છે। હવે આપણે વણી લઈશું અને વણી અને શેકી લઈશું। તો મેં તવાની અંદર ઘી થોડુંક લગાવી અને વેડમીને એડ મૂકી દીધી છે। હવે તમે જોઈ શકો છો કે ઘીમાં બરાબર શેકાઈ રહી છે, તો એને આજુબાજુ ઉલટ પુલટ કરી અને હું શેકી લઈશ। હવે શેકી લીધી છે મેં વેડમી અને હવે હું ભગવાનનો થાળ તૈયાર કરી લઉં છું કે જેથી આજે અમાવસ્યા છે ને બહુ જરૂરી છે કે ભગવાનને થાળ તો ધરાવવું જ પડે આપણે। તો મેં એને ભગવાન માટે પ્લેટ રેડી કરી છે। તો તમે જોઈ શકો છો કે રેડી થઈ ચૂકી છે। હવે હું એને ભગવાન પાસે મૂકી દઈશ જઈને, કે જેથી ભગવાન પોતાનો ભોગ આરોગ્ય